આક્રોશ આસ્થાના ઉત્સવમાં અશાંતિ ફેલાવવામાં આવી તેના કારણે હિન્દુ સંગઠનોમાં ઉગ્ર રોષ છે। સંગઠનો અને સાધુ સંતોએ ઘટનાને વખોડી છે અને જઘન્ય કૃત્ય કરનાર લોકો સામે પણ કડક કાર્યવાહીની માંગ કરી છે। ભાજપના સાંસદે પણ અશાંતિની ઘટના પર મોટું નિવેદન આપ્યું। ત્યારે કેવો છે ઉગ્ર રોષ અને આખરે શા માટે આક્રોશ જોવા આવી રહ્યો છે, હવે જોઈએ, જાણીએ, સમજીએ। हिंदू आस्थाનું પાવન પર્વ નવરાત્રી ભક્તોમાં આદ્ય શક્તિની ઉપાસનામાં લીન છે। પરંતુ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના બહિયલ ગામમાં વિધર્મીઓએ આ પવિત્રતા પર હુમલો કર્યો। સોશિયલ મીડિયા પોસ્ટના બહાને ટોળાએ ગરબા પંડાલ પર પથ્થરોનો વરસાદ કર્યો, દુકાનો તોડી, લૂંટી અને આગ લગાવી। આ જઘન્ય કૃત્યથી હિન્દુ સમાજમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે। દહેગામમાં બહિયલ ગામ ખાતે સર્જાયેલ તંગદિલી ભર્યો માહોલ હવે શાંત છે। પોલીસ કાર્યવાહી ચાલુ છે, પરંતુ જે ઘટના બની એ ઘટના સમયની પરિસ્થિતિ શું હશે તે હાલના દ્રશ્યો જોઈને જ અંદાજો લગાવી શકાય એમ છે। કારણ કે એક નહીં પરંતુ લગભગ 5થી વધારે દુકાનોમાં તોડફોડ, એ સામાનોને નુકસાન, એ વાહનોને નુકસાન અને લોકો ઉપર પથ્થરમારો, જે સોશિયલ મીડિયા પોસ્ટની વાત હતી અને તેની સાથે જે ગત રોજ જે ગરબા ચાલુ હતા આ ગામની અંદર, આ પટેલવાસ પાસે, તે સમય દરમિયાન કેટલાક લોકો અહીંયા આવ્યા, કેટલાક નારા લગાવ્યા અને એ બાદ આ મામલો બિચક્યા હોવાની વાત છે। જુઓ આ દ્રશ્યો, 8થી વધુ પોલીસ વાહનો તોડી નાખ્યા, દુકાનો રાખ બનાવી દીધી। હવે ગામમાં અચંપાભરી શાંતિ છે, કારણ કે પોલીસનો મજબૂત કાફલો ખડકાયેલો છે। રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવે ગામમાં પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો। કહ્યું, 60થી વધુ આરોપીઓની ધરપકડ કરાઈ છે, તમામ સામે કડક કાર્યવાહી થશે। એક કમ્યુનિટીને લાગે કે આની કોઈ ભાવનાઓનો આવત થયો છે એવી પ્રકારની પોસ્ટ કોઈ હતી, તો એમાં પણ પોલીસ સ્ટેશન છે, પોલીસ છે, એને આપ જાણકારી આપી શકો છો કે લગભગ 60 જેટલા લોકોને પોલીસે રાઉન્ડઅપ પણ કર્યા છે અને બાકીના લોકોને પણ જે પણ સામેલ હતા આને પણ રાઉન્ડઅપ કરવામાં આવશે, પકડવામાં આવશે અને સાથે સાથે જે પણ લોકો ઇન્સ્ટિગેશનમાં સામેલ હતા આને પણ પોલીસ પકડશે, આને છોડવામાં નહીં આવશે। બહિયલની આ બબાલથી સાધુ સંતો આક્રોશિત થયા છે। મહંત જ્યોતિનાથ બાપુએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે વારંવાર હિન્દુ તહેવારો પર કાકરી ચાળા સહન નથી થતા, જ્યારે કચ્છના યોગી દેવનાથ બાપુએ કડક સજા અને કાર્યવાહીની માંગ કરી છે। તમારા જ્યારે તહેવાર હોય છે ત્યારે અમે કોઈ પણ દિવસ કોઈ કાકરી ચાળો ન થાય તેનું ધ્યાન રાખતા હોઈએ છીએ, ત્યારે શા માટે સનાતનીઓના તહેવાર પર જ આ રીતના પ્રહારો થાય? આ ક્યાંય ચલાવી લેવા જેવું નથી। ફરી કહું કે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે। ઘણી વખત મને હસવું આવતું હોય કે અસાનધારાની માંગણી કરતા હોય છે। બહુલક પ્રજા આપણે છે, બહુલક પ્રજા સનાતનીઓ છે, તો અસાનધારો તો એમણે માગવો જોઈએ એવું જીવન જીવવાનું ચાલુ કરવું પડશે। ઘણી જગ્યાએ કડકાઈથી કામ લેવું પડશે। અને આ લોકોનો હોસલા બુલંદ ક્યારે થાય છે કે આ લોકોને પૂરતો દંડ નથી મળતો, આ લોકોને પૂરતી સજા નથી મળતી, એટલે આ વિધર્મીઓ વારે વારે હુડદંગ મચાવતા હોય છે, હિન્દુ તહેવારો ઉપર હુમલા કરતા હોય છે। અને સરકારને કહું છું કે આવો દાખલો બેસવો જોઈએ કે આ વિધર્મીઓની પેઢીઓ પણ યાદ રાખવી જોઈએ। શક્તિના ઉત્સવમાં શાંતિની આ ઘટનાને રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ વખોડી। કહ્યું કે હિન્દુ સનાતન ધર્મને માનનારા સહનશીલ છે, તેમના તહેવારોને નિશાન ન બનાવો। વિધર્મી અને અસામાજિક તત્વોએ આ સમજવું જરૂરી છે। હિન્દુ ખૂબ જ સહનશીલ પણ હોય છે અને ખૂબ જ સંસ્કારી વિચારોથી હોય છે, પણ અમુક વિધર્મીઓ છે એને ઉશ્કેરવા માટે કે કોઈ પણ બહાનું કરી અને ઝઘડો કરવા તત્પર હોય છે। એમને ઘણા બધા સબક શીખી લીધા, મળી ગયા છે, છતાં પણ આપણી હાર્મની, સૌહાર્દ હાર્મની
જે હોય જળવાય એમાં પથ્થર નાખવાનું કે કામ કરે છે એ ગેરવ્યાજબી છે, વ્યાજબી નથી. હિન્દુવાદી સંગઠનો આક્રોશિત છે અને સાધુ સંતો મેદાનમાં છે. નજર હવે સરકાર પર છે. કેવી કડક કાર્યવાહી થાય છે તેના પર બધું જ નિર્ભર છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.